નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। 15મી ઓગસ્ટ નિમિત્તે જામનગરના સાંસદ પૂનમબેન માડમ દ્વારા ત્રિરંગા ઝંડા અને ત્રિરંગા રમકડાનું બાળકો વિતરણ કરવામાં આવ્યું। જામનગરમાં આઝાદીના પર્વની અનોખી ઉજવણી સાંસદ પૂનમબેન માડમ દ્વારા ડીકેવી સર્કલ પાસે નાગરિકોને ત્રિરંગા ઝંડા અને બાળકોને ત્રિરંગા રમકડાનું વિતરણ કરવામાં આવ્યું। જામનગર દેશભરમાં સ્વાતંત્ર્ય પર્વ 15મી ઓગસ્ટની ઉત્સાહભેર ઉજવણી સમગ્ર દેશમાં કરવામાં આવી રહી હતી, ત્યારે જામનગરમાં પણ રાષ્ટ્રભક્તિનો અદ્ભુત માહોલ જોવા મળ્યો હતો। આઝાદીના મહાપર્વ નિમિત્તે જામનગરના લોકપ્રિય સાંસદ શ્રી પૂનમબેન માડમ દ્વારા શહેરના ડીકેવી સર્કલ પાસે એક પ્રેરણાદાયી રાષ્ટ્રપ્રેમ રાષ્ટ્રભક્તિ સેવા યજ્ઞ યોજવામાં આવ્યો હતો। સાંસદ પૂનમબેન માડમ દ્વારા ડીકેવી સર્કલ પાસેથી પસાર થતા રાહદારીઓ, વાહન ચાલકો અને સ્થાનિક નાગરિકોમાં દેશપ્રેમની ભાવના ઉજાગર કરવા માટે ત્રિરંગા રાષ્ટ્રધ્વજ ઝંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું। નાગરિકોએ પણ અસંયમિત ઉત્સાહ સાથે પોતાના વાહનો અને ઘરો પર લગાવવા માટે ત્રિરંગો સ્વીકાર્યો હતો, જેનાથી સમગ્ર વિસ્તાર ભારત માતા કી જય અને વંદે માતરમના નારાથી ગુંજી ઉઠ્યું હતું। આ કાર્યક્રમનું સૌથી આકર્ષક અને સ્પર્શી લેનારું પાસું એ રહ્યું કે સાંસદશ્રી દ્વારા આ પ્રસંગે બાળકોને ત્રિરંગા થીમ આધારિત રમકડાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું। આ વિશેષ ત્રિરંગા રમકડાના વિતરણથી બાળકોના ચહેરા પર ખુશી અને સ્મિત લાવવાના આ ઉમદા પ્રયાસે ઉપસ્થિત સૌ કોઈનું મન મોહી લીધું હતું। બાળકોએ પણ ઉત્સાહભેર ત્રિરંગા રમકડા સ્વીકારીને સ્વતંત્રતા પર્વની ખુશી વ્યક્ત કરી હતી। આ કાર્યક્રમમાં રાષ્ટ્રભક્તિ અને સેવાભાવનો અનોખો સમન્વય જોવા મળ્યો હતો, જેને જામનગરના નાગરિકોમાં આઝાદીના પર્વનો ઉત્સાહ બેવડો કરી દીધો હતો। જામનગરથી પિનાકીની ભટ્ટ, जनता की जानकारी न्यूज जामनगर। બાળકોની સાથે એક સામાન્ય પબ્લિકની સાથે ઇન્ડિપેન્ડન્સ ડેની ઉજવણી કરતા દેખાયા। બેન શ્રી બાળકોને ખૂબ ખુશ કર્યા। બેન નાના બાળકોને ઇન્ડિપેન્ડન્સ ડેની ખૂબ જ ખુશ કર્યા। બેન શું કહેશો બાળકોની સાથે ઇન્ડિપેન્ડન્સ ડેની? આપણે સૌ રાષ્ટ્રીય અને વિશેષ કરીને સ્વતંત્રતા દિવસનો એક અલગ જ ઉત્સાહ હોય છે બાળકોમાં પણ। બસ એક ઉત્સાહમાં અને એમની સાથે અહીંયા જોડાઈ અને બાળકોને ગમે એ રીતે સ્વતંત્રતા દિવસ એટલે કે પૂર્વ સંધ્યાએ ઉજવણી કરવાની કોશિશ કરી છે। તમે જોઈ શકો છો કે અત્યારથી ભારતના ભવિષ્યના મજબૂત પ્રહરીઓ અત્યારથી જ કેટલા એ લોકોમાં એક દેશભક્તિ અને ઇન્ડિપેન્ડન્સ ડેનો કેટલો ઉત્સાહ છે એ તમે બધાએ જોયું અને એ જોઈને પણ આપણી એક મજબૂત આવતા દિવસોમાં આ રાષ્ટ્રના મજબૂત પ્રહરીઓ બની અને આગળ વધશે ખાતરી છે। થેન્ક યુ। જામનગરના લોકલાડીલા સાંસદ બાળકોને આશીર્વાદ આપ્યા કે ખૂબ મજબૂત ભારત બને તેવી શુભેચ્છા સાથે જામનગરથી જનતા કી જાણકારી।